પારસ મની ગ્રુપ અને સ્ટેટ બ્રોકર દ્વારા પાર્લે પોઈન્ટ મહિડા ભવન ખાતે હોલી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું. સુરતમાં છેલ્લા 3 વર્ષથી બાંધકામ અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલો પારસ મની ગ્રુપ અને સ્ટેટ બ્રોકરો દ્વારા આજ રોજે પાર્લે પોઈન્ટ મહિડા ભવન ખાતે હોલી સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં પારસ મની ગ્રુપના એમડી બાબુભાઈ રબારી અને અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા. સુરતમાં પાછલા 3 વર્ષ છે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ વિશે માહિતી આપવામાં આવી હતી અને લોકોને આ પ્રોજેક્ટ સાથે જોડાય તે માટે સુરત ખાતે આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ સઈદ અલી પ્રણામ સંદેશ ન્યૂઝ સુરત. અરવિંદભાઈ પટેલ, મારું બી રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલું છું અને રિયલ એસ્ટેટનું કામ છે, માર્કેટિંગનું બધું કામકાજ અમે કરીએ છીએ અને અમારું આખું પારસ મની ગ્રુપ છે. પારસ મની ગ્રુપમાં અમારા મેઇન જે સીએમડી તરીકે બાબુભાઈ રબારી છે અને એમના નેજા નીચે અમે કાર્ય કરી રહેલા છીએ. સાહેબ, જે પારસ મની ગ્રુપ જે અત્યારે કંઈ આયોજન કરવામાં આવેલ એના વિશે આયોજનમાં જે બી નવા પ્લોટિંગ થતું હોય, કોઈ નવા ફ્લેટ્સ બનતા હોય, દુકાનો બનતી, કોમર્શિયલ બનતું હોય તો એ બધાનું અમે ટોટલી માર્કેટિંગ કરીએ છીએ અને અમારા માર્કેટિંગ દ્વારા દરેક બિલ્ડર્સોને સારો એવો લાભ મળતો હોય છે. તો એના અનુસંધાનમાં બિલ્ડર્સો બી અમને વધારે સપોર્ટ કરે છે, વધારે અમારા ઉપર અપેક્ષા રાખે છે. કેટલા વર્ષથી આ ગ્રુપમાં તમે સંકળાયેલ છે અને કેવું કામગીરી ગ્રુપ તો અમારું છેલ્લા 3 વર્ષથી ચાલે છે. શોર્ટ ટાઈમમાં ઘણું સારું એવું નામના મેળવેલી છે અને સારું એવું કાર્ય કરી રહ્યું છે. શું અનુભવ છો આ ગ્રુપમાં, કેવા જે છે એમના વિશે? ગ્રુપમાં અમારા મેઇન બાબુભાઈ રબારી છે, તો એમના સાથે સહયોગ સારો રાખીને સારી રીતે બધું ઓર્ગેનાઇઝ થાય છે અને બધા બિલ્ડરો સાથેના ટચને બધું વ્યવસ્થિત રીતે કરીને એમની સાથે મીટિંગ કરીને સારી રીતે બ્રોકરિંગ નક્કી કરીને અને એમને સારી સર્વિસ આપીને કસ્ટમરને બી સારી સર્વિસ મળે અને બિલ્ડર્સનો બી ફાયદો થાય એ રીતનું અમે કામ કરીએ છીએ. બંનેના ઉદ્દીપક તરીકે કામ કરીએ છીએ, ક્લાયન્ટ અને બિલ્ડર્સ વચ્ચેના એક. અત્યારે કઈ જગ્યા પર આપણે પ્રોજેક્ટ ચાલુ છે? અત્યારે અમે અમારા પોતાના પ્રોજેક્ટ નથી કરતા. અમે જે બી પ્રોજેક્ટ, જે બિલ્ડર્સ લોકો પ્રોજેક્ટ કરે છે એને અનુસંધાનમાં એમને લગતા જે બી એમના પ્રોજેક્ટ હોય એનું સંપૂર્ણ માર્કેટિંગની જવાબદારી અમે લઈએ. અને અત્યારે હાલ બિલ્ડર્સોને કેવું છે કે જે પોતાનો માલ વેચાઈ જાય એટલે એ બધી જ રીતે સક્ષમ થઈ જાય. એટલે માલ વેચાવો મહત્વનો હોય છે. બીજા બધા બિલ્ડર્સોને માલ વેચવા માટે તકલીફ પડતી હોય છે. કાલે અમારી ત્યાં મહિડા ભવન છે આપણી SVNITની સામે, ત્યાં અમે બધા બ્રોકર્સોને બોલાવેલા અને અમારું બ્રોકર એસોસિએશન છે એના મેઇન અમારા જે ભરતભાઈ દેવડાજી છે એમના અનુસંધાનમાં આખું બધું પ્રોગ્રામ કરેલો અને બધા જ બ્રોકર મિત્રો બી એક એમનામાં બી એક ટેલેન્ટ હોય છે. એ ટેલેન્ટને બહાર લાવવાનો પ્રયાસ રૂપે, મીન્સ કે એક ગીત ગાઈ શકે ને એવું બધું એના અનુસંધાનને આપણે કરેલું. જે આપનું નામ? ચિમનભાઈ સિંહ પટેલ. હું તો રિટાયર્ડ બેંક મેનેજર છું. હું તો આ મિટિંગમાં બોલાવે, આપણને ઇન્વાઇટ કરે એટલે જઈએ. આપણને એમના કામથી આપણને તો સંતોષ લાગે છે. કયા ગ્રુપમાં જોડાયેલા છે ને એ લોકો અરવિંદભાઈ ને ભાઈ બાબુભાઈના એમના લીધે આપણે જઈએ છીએ. બાકી આપણે બહુ આ બાબતમાં પેલું નથી, પણ છતાં એ લોકોને એમ કે અરવિંદભાઈનું ને આ બાબુભાઈનું ને બધાનું કામ તો પ્રમાણમાં સારું છે. પારસ મની ગ્રુપમાં જે કામ કરવામાં આવે છે કેવી રીતે તમને લાગે છે, કેવી રીતે તમે જોડાયેલો છો? સારું. હું તો ખાલી ઇન્વાઇટ કરે છે આ બધા અમારા મિત્રો, એટલે આપણે જઈએ છીએ. બાકી આપણે કોઈ આ બાબતમાં બીજું કંઈ કરતા નથી. જે એમડી છે આ ગ્રુપના એમડી છે બાબુભાઈ, આપણે એમના વિશે શું જણાવશો? એમાં અરવિંદભાઈના વિશેમાં અરવિંદભાઈના ને એમને આ બાબુભાઈના એમના કામથી આ લોકોનો સંતોષ છે. કેટલા વર્ષથી આ લોકો કામ કરે છે? કેટલા વર્ષથી જોડાયેલા? હું તો 2-3 વર્ષથી જઉં છું. તમારો અનુભવ કેવું છે? અરવિંદભાઈની જોડે હું જઉં છું, તો કામ અરવિંદભાઈનું આ બધાનું કામ સારું છે. એમડી બાબુભાઈના વિષયમાં, એટલે આ વખતમાં એમને જોડાયેલા છે પારસમાં, કેવી રીતે એમની કામગીરી અદ્ભુત, એના વિષયમાં થોડુંક ખૂબ મજા એ લોકોને સમજાવીને આ લોકોનું પ્રોજેક્ટનું કામ પતાવે છે. એમના કામથી લોકો સંતોષ છે.